નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। આખા ગુજરાતમાં અત્યારે એક જ ચર્ચા, જેની વાત કરીશું, ગેરકાયદે ઘર વાપસી। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયો ભારત પહોંચ્યા છે। અમૃતસરમાં પહોંચ્યું ગેરકાયદે પ્રવાસીઓને લઈને આવેલું પ્લેન। પરત ફરેલા 104 ભારતીયોમાંથી 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। ઇમિગ્રેશન વિભાગ દ્વારા અમૃતસરમાં જ ગુજરાતી પ્રવાસીઓની તપાસ થશે અને ગેરકાયદે ગયેલા પ્રવાસીઓની પૂછપરછની પણ સંભાવનાઓ છે। પૂછપરછ બાદ ગુજરાતીઓને અમદાવાદ એરપોર્ટ રવાના કરવામાં આવશે। પરત ફરેલા પ્રવાસીઓ ગુરુવારે ગુજરાત પરત ફરશે। અમેરિકાથી પરત ફરનારા ગુજરાતીઓ અંગે TV9 પાસે એક્સક્લુઝિવ માહિતી છે અને તમામના નામ પણ TV9 પાસે એક્સક્લુઝિવ છે। પરત ફરનારા તમામ નામની યાદી TV9 એ દર્શાવી। ત્યારે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાઈ ગયા છે। કિંજલ, અત્યારે ગુજરાત આખામાં આ ચર્ચા છે કારણ કે વિદેશ જવાની ઘેલછામાં શોર્ટકટ લઈ લેતા હોય છે, કાયદેસરતા ન હોય છતાં પણ વિદેશમાં વસવાટ કરતા હોય છે। અમેરિકાએ ભારતીયો પર લીધેલા જે કડક પગલાં છે તેની અસર ગુજરાતમાં પણ છે કારણ કે 33 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે। TV9 પાસે પણ એક્સક્લુઝિવ માહિતી હતી। અત્યારની શું વિગત મળી રહી છે, અમૃતસરમાં શું કાર્યવાહી થઈ રહી છે અને ગુજરાતમાં જે પરિવારો છે તેની સ્થિતિ વિશે શું જાણકારી? देखो, ગઈકાલથી TV9 દ્વારા જ આ જે માહિતી છે તેને સતત પ્રસારિત કરવામાં આવી રહી છે। અનેક પરિવારો TV9 સાથે જ્યારે વાતચીત કરી ત્યારે એમણે એ પ્રકારની પણ વાત કરી કે તેમને સરકાર તરફથી કોઈપણ પ્રકારની જાણકારી નથી। મોટાભાગના જે પરિવારો છે જેમના સ્વજનો પાછા આવી રહ્યા છે, જે રિપોર્ટ થઈ ગયા છે, તેમની જોડે મહદઅંશે 10 કે 15 દિવસથી વાતચીત પણ નથી થઈ રહી તે પ્રકારની વાત છે। કહી શકાય કોકની દીકરી અમેરિકા ગયેલા છે તો કોકના જે કહી શકાય કે પિતા અમેરિકા ગયેલા છે, ક્યાંક નાના બાળકો અમેરિકા ગયેલા છે। પરંતુ જે પ્રકારે આ વાત આખી આવી રહી છે તો ચોક્કસ જે ડેપ્યુટી સીએમ પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ છે તેમણે પ્રકારની પણ વાત કરી છે કે તેમની સંવેદનાઓ તેમની સાથે છે, તે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે અને તેની સાથે જે પ્રકારે આજે તમામ લોકો હતા જે કાયદેસર ગયા છે તેમ કોઈ કાર્યવાહી નથી થવાની, પરંતુ જે ગેરકાયદેસર ગયા છે તેમને સ્વાભાવિક રીતે અહીંયા પાછા છે તે મોકલવામાં આવવાના છે। પરંતુ આખા ભારતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી વિદેશ જવાની ઘેલછા તે જે સૌથી વધારે હોય છે। સતત ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે પછી મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે, આ બંને ઝોન એવા છે કે જ્યાં વિદેશ જવાનો ક્રેઝ છે તે સૌથી વધારે જોવા મળી રહ્યો છે। આજે 33 નામો આવી રહ્યા છે, ત્યાં પણ આપ જુઓ તો સૌથી વધારે જે નામ છે તે ઉત્તર ગુજરાતના ગાંધીનગરના આવી રહ્યા છે અને ત્યારબાદ એકાદ જે નામ છે તે ખેડાનું આવી રહ્યું છે, ત્યાર કહી શકાય કે નડિયાદના આવી રહ્યા છે, સુરતના આવી રહ્યા છે અને વડોદરાના આવી રહ્યા છે। અત્યારની જો કાર્યવાહીની વાત કરવામાં આવે તો અત્યારે જે ઇમિગ્રેશન વિભાગ છે, ઇમિગ્રેશન વિભાગ દ્વારા જે અમૃતસરની અંદર જ તમામ જે પણ ઇમિગ્રેશન લગતી કવાયત છે તે કરવામાં આવશે। અમૃતસરની અંદર કહી શકાય કે જે પણ પ્રવાસીઓ આવ્યા છે તેમને પાછળના ગેટથી મોકલી દેવામાં આવ્યા છે, એટલે કે પ્રવાસીઓ કોણ આવ્યા છે, કેવી રીતે આ તેનું માત્ર એક લિસ્ટ જ આપવામાં આવ્યું છે। અને જે પ્રકારની જાણકારી છે તે પ્રમાણે જો ગુજરાતની પણ વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવતીકાલે સવારે 6 વાગ્યાની આસપાસ વિશેષ ફ્લાઇટ દ્વારા આજે તમામ 33 લોકો છે તેમને લાવવામાં આવશે। પરંતુ તે લોકોને હાલમાં તો એ પ્રકારની વાત છે કે સલામત રીતે પોતાના ઘરે અથવા તો તેમને પોતાના જે પણ રિલેટિવને ત્યાં જવું હશે ત્યાં મોકલવામાં આવશે। હાલાકી આ લોકોના જો કોઈ એવા ટ્રેક રેકોર્ડ અથવા તો ક્રિમિનલ રેકોર્ડ કે કોઈ ફરિયાદ એ પ્રકારની હશે અથવા તો આ જે લોકો પરત આવી રહ્યા છે તે કોઈ એજન્ટ સામે ફરિયાદ કરશે તો આગળની જે કોઈ પણ કાર્યવાહી છે તે થશે। હાલમાં તો પરત પાછા આવી રહ્યા છે ત્યારે એક સંવેદનાવાળી વાત છે તે જોવા મળી રહી છે। તેની સાથે જ ક્યાંક ને ક્યાંક જે કોણ વલણ છે તે પણ જોવા મળી રહ્યું છે કે પોતાના જ દેશના કહી શકાય કે લોકો હતા, ગુજરાતીઓ છે પરત આવી રહ્યા છે તો તે આરામથી પોતાની ઘરે પહોંચે તે પ્રકારની કવાયત હાલમાં જોવા મળી રહી છે। કિંજલ, કાયદેસરતા નથી એ તો વાસ્તવિક વાત છે, પરંતુ અત્યારે જે પણ પરત આવી રહ્યા છે એ આપણા ગુજરાતીઓ છે અને એટલા જ માટે આ સંવેદનાનો માહોલ પણ બની રહ્યો છે। કિંજલ, ખાસ તો એ બાબત પણ સામે આવી ચૂકી છે કે એ વિષય પણ એનાલિસિસનો બનવો જોઈએ કારણ કે અમેરિકામાં સરકાર બદલાઈ છે અને તેની સાથે જ આ અંગેના પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે। નો ડાઉટ ભારત તરફથી કહેવામાં આવ્યું હતું કે
સતત સહકાર મળશે. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું કે જે યોગ્ય હશે એ થશે. એસ જયશંકરે પણ કહ્યું કે અમેરિકાને ભારત તરફથી પૂરો સહયોગ મળશે. ત્યારે હવે એક વાસ્ટ પેલા પર પણ એ વિચારવું જોઈએ કે હવે ગુજરાત માટે કે ભારતીયો માટે કઈ રીતનું એક વલણ હશે અમેરિકા તરફથી. દેખો, ત્યાં પણ ખૂબ સ્પષ્ટતા છે કે જે પણ લોકો કાયદેસર રીતે ત્યાં રહી રહ્યા છે તેની અંદર કોઈ પણ ફેરફાર કરવામાં નહીં આવે. અને સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ત્યાં હવે ફરીથી સત્તાના સુકાન સંભાળ્યા છે અને તેમણે જે વાત કરી હતી તેને સાચી સાબિત કરવા માટે આ એક પગલું લેશે ખૂબ જ સ્વાભાવિક હતું. જે દિવસે તેમની જીત થઈ હતી તે દિવસથી આ એક મેસેજ હતો જ કે આ પ્રકારની વાત થશે. પરંતુ જે સ્પીડ પકડાઈ છે તેને લઈને ક્યાંક થોડુંક કેઓસ છે, ક્યાંક થોડુંક ટેન્શન છે. જો ગત વર્ષની જ વાત કરવામાં આવે તો વર્ષ 2024માં ગુજરાતમાં આખા વર્ષમાં 36 જેટલા લોકો છે કે જે ગેરકાયદેસર રીતે ગયા હતા તેમને ડિપોર્ટ કરીને પાછા મોકલવામાં આવ્યા હતા. 2025ની વાત કરવામાં આવે તો શરૂઆતમાં જ એટલે કે ફેબ્રુઆરી મહિનામાં 33 જેટલા લોકોને પાછા મોકલવામાં આવ્યા છે. ગેરકાયદેસર રીતે જતા લોકો ખૂબ મોટી સંખ્યામાં શિવાની ગુજરાતમાંથી છે, કેમ કે જે વિઝા કેન્સલ થતા હોય છે અને ત્યારબાદ જે આખી પ્રોસેસ હોય છે, એક આખી એજન્ટની ચેન હોય છે, ત્યાં તેને સેટલ થવાનું એક આખું ક્રેઝ હોય છે. તો સ્વાભાવિક છે કે ગેરકાયદેસર રીતે ગયેલા છે, પરત આવી રહ્યા છે. પરંતુ હાલમાં જો પોલીસની વાત કરવામાં આવે કે સરકારની વાત કરવામાં આવે, તેમની પ્રાથમિકતા કેમ કે ગુજરાતીઓ છે, કેમ કે પોતાના વતન પાછા આવી રહ્યા છે, તેની માટે તેમની હાલનો જે પ્રાથમિકતા છે પોતાના ઘરે પહોંચી જાય તે પ્રકારની છે. અને ત્યારબાદ કેમ કે સ્વાભાવિક છે કે અમૃતસરમાં ઉતર્યા છે, ઇમિગ્રેશનની પ્રક્રિયાથી મળીને પૂછપરછની તમામ જે પ્રક્રિયા છે તે અમૃતસર પર પૂર્ણ થયા બાદ આ લોકોને અમદાવાદ લાવવાના છે. ત્યારે વર્તમાન સમયમાં થોડુંક સોફ્ટ કોર્નર છે તે સરકાર તરફથી પણ જોવા મળી રહ્યો છે, પોલીસ વિભાગનો પણ જોવા મળી રહ્યો છે. પણ આપની પાસેથી અપડેટ્સ મેળવતા રહેશું. તો અત્યારે તો અમેરિકા તરફથી જે પગલાં લેવામાં આવ્યા છે, જેને અત્યારે પ્રક્રિયાના ભાગરૂપે ભારત અને ભારતીયો સાથે સાથે ગુજરાતીઓ પણ અનુસરી રહ્યા છે અને પ્રવાસીઓની પૂછપરછની પણ શક્યતા છે. તો